આપણે અત્યારે જે રજૂઆત કરી છે એનો મૂળ મુદ્દો શું શું કામ આપણે રજૂઆત કરવાની ફરજ પડી? જે રીતે મોરબી જિલ્લાની અંદર ક્રાઇમ રેટ વધતો જાય છે, ખાસ કરીને વ્યાજખોરો, લુખ્ખાઓ, ભૂમાફિયાઓ અને રોમિયો અને હની ટ્રેપના ગુનાઓ ખૂબ વધતા જાય છે, ત્યારે તંત્ર સંપૂર્ણ નિષ્ફળ હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે 500 પાટીદાર યુવાનોએ પોતાની જાન માલ અને પોતાના રક્ષણ અને સમાજના અને પરિવારના રક્ષણ માટે આજે 500 યુવાનોએ રિવોલ્વરનું લાયસન્સ કલેક્ટર પાસે માગ્યું છે અને અમે આગ્રહપૂર્વક કીધું છે કે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો. આ એક પ્રતિક કાર્યક્રમ હતો. આનાથી રાજ્ય સરકાર, ગૃહ મંત્રાલય અને લાગતા વળગતા તમામ અધિકારીઓ એક્શનમાં આવે અને પાટીદાર સમાજ સિવાય મોરબીના અનેક પરિવારો અને અનેક સમાજના લોકો, નાના વેપારીઓ પીડિત છે, એમની પણ વ્યથા આ જ છે. તો તંત્ર આ ગુંડાઓને નાથ મોયડા નાખે અને મોરબી ગુંડા મુક્ત બને એવી અમારી માંગણી છે. અમે રજૂઆત એ કરી છે કે અમે મનોજભાઈ પનારા તરફથી અમને ખૂબ સહકાર અને બધી ગોઠી મળેલું હતું. આવું હતું અમારું બુલેટ, મોબાઈલ અને પૈસા ઘણા બધા લઈ લીધા હતા. આવું હતું, એની માટે અમે નોંધણી કરી હતી વસ્તુ. અમે પહેલાં મનોજભાઈને મળ્યા હતા, અમે પહેલાં નેતાને મળ્યા હતા, પણ નેતામાંથી અમને ખૂબ જવાબ આપ્યો નથી એવું હતું. એટલે અમે મનોજભાઈ પનારાને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપી છે. પૈસા અમને અપહરણ કરી, લૂંટ, ખંડણી એવી રીતે અમને પૈસા પડાવી દીધા હતા. સોરિયા દેવકુમાર ચેતનભાઈ મારા મામાનો છોકરો છે, એને અહીંયા પુણ્ય સર્કલ આગળ પહેલાં તો અહીંયા પણ ભાઈબંધ કરાવે કે ભાઈબંધ કરીને પછી એમ કહે કે ભાઈ એના પપ્પાને એમ ફોન કર્યો કે તમારો છોકરો કાલ 10 લાખ રૂપિયા લઈ ગયો, પણ 1 રૂપિયો લીધેલો નથી. પછી ઉમિયા સર્કલે આવીને 8 લાખ રૂપિયા અઠવાડિયાનો ટાઈમ પડાવ્યો. ઉમિયા સર્કલે આવીને 8 લાખ રૂપિયા લઈ ગયા. પટેલનો જ છોકરો એક હતો. પછી એને એ ટીમ બનાવેલી હોય કે હોય બધા આડાઅવરા સંડોવાય. પછી એમ કે 2 લાખ રૂપિયા 2-5 દી પછી મને તું દઈ દેજે. 1 રૂપિયો પણ લીધેલો નહોતો, એના 10 લાખ રૂપિયા લીધા. અત્યારે કાર્યવાહી ચાલુ જ છે હજી. અને એ છોકરો આજ 10 મહિનાથી એના પપ્પા અને એ છોકરો બે ફરાર હતા. પછી મનોજભાઈએ કીધું તમ તારે આવતા રહ્યો, આપણી ફરિયાદ કરનાર. એટલે હવે 2-4 દીમાં એ ફરિયાદ કરવાની. સંજય વિજયભાઈ ગોપાલિયા. આજે પાટીદાર યુવા સંઘ જે બધી રચના કરવામાં આવી છે તે બાબત અત્યારે જાણવા મળી કે મોરબી શહેરમાં કાયદાની વ્યવસ્થા માટે જે થોડી ઘણી તકલીફ ક્યાંક થઈ જશે, વ્યાજખોરનો જે આતંક હશે ને એમાં 2 થી 5 જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી હશે એવી ના આગેવાન શ્રી દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી. અને તે અન્વયે કોલેજ અને સ્કૂલે જતા ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છોકરાઓ છોકરીઓને આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે તો એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે, સ્વરક્ષણ માટે, હથિયારના લાયસન્સ માટે એક સાથે 150 થી 200 જેટલી અરજીઓ એમને કરેલી છે. હથિયાર લાયસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ અત્રેથી ઇસ્યુ કરવામાં આવે છે. ફોર્મની ચકાસણી કરી અને જિલ્લા પોલીસ અધિક્ષકનો અભિપ્રાય લઈને તો એ અરજી અન્વયે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હશે તે અત્રેથી તાત્કાલિક કરવામાં આવશે. બીજી બાબત એમને જે જણાવી કે જે રીતે મોરબીના લોકોને કોઈપણ પ્રકારની તકલીફ હશે તો એ તકલીફ દૂર કરવા માટે અત્રેથી જિલ્લાના પોલીસ અધિક્ષકને સૂચના આપવામાં આવશે અને રાજ્ય સરકારને પણ આ બાબતે અહેવાલ કરી અને આ અન્વયે પ્રજાને કોઈ તકલીફ ના પડે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મોરબીમાં ખૂબ સારી રીતે જળવાઈ રહે, સુલે અને શાંતિ રહે અને કોઈ પણ સુખી માણસ હોય કે કોઈ પણ મધ્યમ વર્ગના હોય કે નાના માણસો હોય એમને વ્યાજખોરનો આતંક ના રહે, એમને અન્ય કોઈ પણ પ્રકારનું દબાણ, ધાક ધમકી ના આવે. એના જે પણ પગલાં ભરવાના થશે કડકમાં કડક હાથે પગલાં ભરવાની હું ખાતરી આપું છું. અને એસપી શ્રીને ત્યાં હું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે જઈ અને તમામ પોલીસના અધિકારીઓને પણ મિટિંગ કરીને હું સૂચના આપીશ કે આ પ્રકારની કોઈ કાર્યવાહી હવે જિલ્લામાં ના થઈ જોઈએ. એક જ્ઞાતિવાળાએ આવું સંગઠન બનાવ્યું અને જ્ઞાતિ આધારિત લોકો આવે તો એ વહીવટ માટે સારી બાબત ના ગણાય. પોલીસ એસપી સાથે અમે આજે મિટિંગ કરશું અને એસપી શ્રીને પણ આ બાબતે અવગત કરી અને જિલ્લામાં સારામાં સારું વાતાવરણ થાય એવા પૂરતા પ્રયત્ન કરશું.